કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પ્રવેશનો છેલ્લો દિવસ, બધા જ પ્રકારના દાખલાઓ આજે પૂરા. તો પ્રવેશનો આજે છેલ્લો દિવસ છે. ઉદાહરણ નંબર 30 વચ્ચે ઉદાહરણ નંબર 27 જે છે એ ઝૂમ લાઈવમાં આપણે એના જેવો દાખલો જોઈ ચૂક્યા છે. એટલે ઝૂમ લાઈવનું રેકોર્ડિંગ જોશે એટલે આમાં ખબર પડી જશે. અને આપણે તો જોઈ ચૂક્યા છીએ એટલે ટેન્શન નથી. એટલે હવે 100% ચેપ્ટર કમ્પ્લીટ આજે આ દાખલો ગણ્યા પછી. પણ કમલસરની તમને ખબર છે, દાખલો કમલસરનો પૂરો, ચેપ્ટર કમલસરનું પૂરું. તમારે ચેપ્ટર કરવાનું. એક ટોપિક એવો છે જે તમે લોકો મને પૂછશો તો જ શીખવાડીશ, નહીં તો ચેપ્ટર પૂરું. ઝૂમ લાઈવમાં પૂછવાનું, વાત કરવાની. એ ટોપિક જો તમને ખબર પડે કે આ નથી આવડતું તો પૂછજો, બાકી તો આપણા તરફથી બધું પૂરું. સમય બગાડ્યા વગર ફટાફટ દાખલો ગણીએ, સમય વધારે જશે દાખલો ગણવામાં. વાંચું છું. ઉદાહરણ નંબર 30 શિવાની અને નીરજ એક પેઢીના 1 અને 2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચા ભાગીદારો છે. તો સાહેબ બે ભાગીદારો છે, શિવાની અને નીરજ. તો લખી નાખો નામ. પહેલું કામ શિની, એમનું પ્રમાણ આપણને આપેલું છે 1 અને 2. તો ઉપર લખી નાખીએ 1 અને 2 પ્રમાણ. બધું પેઢીનું પાકું સૂત્ર નીચે મુજબ આપેલું છે, જેમાં આપણને અત્યારે કોઈ ઇન્ટરેસ્ટ નથી. એની નીચે વાંચીએ જે ઉપરની તારીખે તેઓએ વિજયને નવા ભાગીદાર તરીકે દાખલ કરે. તો વી આ વિજય નવો આવ્યો, જેને આપણે ભાગીદારી પેઢીમાં દાખલ. એની શરતો નીચે મુજબ છે. શરતો આપેલી છે નીચે, તો આપણે શરતોને વાત કરીશું. તો બી અહીંયા લખવો પડશે, અહીંયા લખવો પડશે. પછી કેમ રહી ગયા શી અને ની, એ બંને રહી ગયા, લખી નાખ્યા, કોઈ ટેન્શન નહીં. આગળ જઈએ. પહેલો વર્ગ, દેવાદાર પર ગાલખાત અનામત 5000 રાખવી. ખાસ જોરદાર વસ્તુ છે. દેવાદાર પર 5000 ગાલખાત અનામત રાખવી. હવે આ દાખલામાં છે ને ગાલખાત અનામત દેવાદારમાંથી બાદ કરી નથી આવી. એણે મૂડી દેવા બાજુ ગાલખાત અનામત 8000 આપી. અહીંયા એણે અહીંયા લખ્યું છે ગાલખાત અનામત 8000. એણે એવું કર્યું અને હવાલામાં આપણને કહે છે 5000 રાખ્યું. તો આપણે આમાં જ કરી દઈએ. દેવાદારમાંથી બાદ કરશો તોય ચાલશે. દેવાદારમાંથી 5000 બાદ કરો, કોઈ ટેન્શન નથી. પણ આપણે અહીંયા આપ્યું છે તો આમાંથી આપણને કહે છે કે ગાલખાત અનામત 5000 રૂપિયા રાખવી. તો 5000 રાખવાની. તો કેટલા ઓછા કરી દઈએ? 3000 ઓછા કરી દઈએ. જે સમજવાનું છે ખાસ એ ગાલખાત અનામત મૂડી દેવા બાજુ ઘટાડો થયો એટલા માટે ફાયદો થયો એટલે જેમાં 3000 ગાલખાત અનામત ખાતે સિમ્પલ ઘટાડો થયો એટલે મારો ફાયદો થયો. પતી ગઈ વાત, બીજું કશું વિચારવાની જરૂર નથી. આગળ જઈએ. 9 પાઘડીનું મૂલ્યાંકન 36000 કરવામાં આવ્યું. ચલો ભાઈ પાઘડી લખી નાખીએ. 36000 રૂપિયા. હવે આનાથી તો કોઈ મતલબ નથી. જ્યાં સુધી આપણને નવા ભાગીદારનું પ્રમાણ ના મળે ત્યાં સુધી એની કેટલી ખબર નહીં, એની અસર આપવાની હોય. પતી ગઈ વાત. અત્યારે આને કઈ વાંચવાની જરૂર નથી. આગળ વાંચીએ, આગળ જોઈએ. પત્યું. ચલો, જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરો. ખાસ જમીન મકાનમાં 10% નો વધારો કરો. તો જમીન મકાન છે કેટલું પહેલા એ તો વિચારવું પડે ને. તો આપણે જમીન મકાન આપેલું છે 1,50,000 રૂપિયા. અહીંયા લખીએ છે જમીન મકાન 1,50,000 રૂપિયા, જેમાં 10% નો વધારો કરવાનો છે. કરી દઈએ વધારો 15,000 રૂપિયા. અને આ વધારો કર્યા પછી રકમ લખીશ 1,65,000 રૂપિયા. પતી ગઈ વાત. પૂર કમ્પ્લીટ. બીજો વાલો જોઈએ આગળ. યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. યંત્રોની ચોપડે કિંમત 25% વધુ છે. ખાસ મગજમાં હોવું જોઈએ. સાહેબ ચોપડામાં કેટલી આપી છે જે વધુ છે 25%? તો યંત્રો ચોપડામાં આપ્યા છે 50,000 રૂપિયા. તો અહીંયા લખીશ યંત્રો 50,000 રૂપિયા.
આ ચોપડે કિંમત છે, આ ચોપડામાં કિંમત છે એ 25% વધુ છે, એનો મતલબ કે 125 છે. 100% ધારો કે બજાર કિંમત હોય તો એમાં 25% વધુ છે, તો આ 125 છે. આપણને ખબર હોવી જોઈએ. આપણે તો અહીંયા બજાર કિંમત લખીએ, અહીંયા જે બહાર કિંમત લખીએ છીએ એ બજાર કિંમત લખીએ, એ આપણને ખબર નથી, પણ આ બજાર કિંમત કરતા 25% વધારે, તો આ 100 છે, તો આ 100 માં 25% ઉમેરો તો આ 125 છે એવું આપણને કહેવા માંગે છે. તો આ 100 છે તો આ 125 છે, 25% ઉમેરી દો, કારણ કે બજાર કિંમત અહીંયા લખાય અને આ છે એ ચોપડે કિંમત છે. તો આપણે અહીંયા પદ મૂકીએ અને દાખલો ગણીએ. આ 125 ની રકમ મને ખબર છે કે 125 હોય તો 50,000 જવાબ આપેલો. તો ધારો કે 100 હોય તો 100 એ કેટલા હોય જે આપણે શોધવાનું હોય, સિમ્પલ ચોકડો ગુણાકાર 100 ગુણ્યા 50,000 ભાગ્યા 125. આ તમે સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 40,000. એટલે બજાર કિંમત 40,000 રૂપિયા છે. ક્રોસ ટેલી કરો તો કરી દેવા. 40,000 માં 25% ઉમેરો, 25% 40,000 વત્તા 25% કરો એટલે 50,000 જવાબ આવી જશે. એટલે આપણે સાચા છે. આના કરતા 25% ઉમેરીને આ છે. જો ભાઈ ભૂલ ના કરતા 50%, 50,000 માઈનસ 25% ના કરતા, અને ટેલી કરો તો કરી જોજો, જવાબ નહીં આવે. 50,000 માઈનસ 25% કરો, કોઈ પાછા પ્લસ 25% કરો તો 50,000 ના આવે. એટલે એવું કરવાનું નથી, ભૂલ નહીં કરવાની, આ ગણતરી કરવું જરૂરી. તો આપણે જવા દઈએ આગળ ફટાફટ. 10,000 રૂપિયા નુકસાન થયું, યંત્રોની કિંમત ઘટી અહીંયા લખું છું 10,000 યંત્રો ખાતે. તો કેમ અહીંયા નુકસાન દુખી જઈએ, દુખી થાવ પુનઃ મૂલ્યાંકન ઉધાર શીખવાડ્યું છે. ચાલો, યંત્રનો હિસાબ પૂરો થઈ ગયો. આગળ આપ્યું છે સ્ટોકની કિંમત 10% ઘટાડવી. તો સ્ટોકમાં બી પાછું 10% ઘટાડવાનું, કઈ નહીં. સ્ટોક છે કેટલો સાહેબ 20,000 નો સ્ટોક આપેલો છે, સ્ટોક આપ્યો છે 20,000, લખો અહીંયા સ્ટોક. એમાં પણ ઘટાડો કરવાનું કીધું 10%. ₹2,000 ઘટાડો કરો, કેટલા વધ્યા 18. ત્યારે નુકસાન મિલકત ઘટે એટલે નુકસાન લખી નાખવાનું અહીંયા 2,000 રૂપિયા. પૂરો. આગળ જઈએ, શું કહે છે આપણને? વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે અને પોતાના ભાગની રકમ રોકડમાં લાવશે. તો બે વસ્તુ, એક તો આનો વિજયનો ભાગ કેટલો એ ખબર નથી, નહીં તો આપણે પાઘડીની રકમમાંથી એના ભાગની પાઘડી રોકડમાં લાવે શોધી કાઢે. બીજું, ચોખ્ખી મિલકતના 50% એ વિજય મૂડી ના લાવશે, પણ ચોખ્ખી મિલકત જ ખબર નથી 50% શું કર્યું, એ પછી આપણે છેલ્લે જોઈએ. અત્યારે રાખો સાઈડમાં, જે નથી એને સાઈડમાં મૂકી દેવા. પહેલા તો આપણે માર્ક્સ લઈ લેવાના, જે આપણે આગળ જોઈ લઈએ. શું આપ્યું? શિવાની તેના નફાના ભાગના 1/3 ભાગ, જ્યારે નીરજ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ વિજયને આપશે. ખાસ જોરદાર ગણતરી આવી. આગળના દાખલાઓમાં શીખી ચૂક્યા છો. અહીંયા બંનેનો સમન્વય થાય, ભેગા થાય છે બે જણા. અહીંયા એવી વસ્તુ. તો સી છે શિવાની, એનું પણ 1/3 લખ્યું છે, અને ની છે એનું પણ 1/3 લખ્યું છે. બંનેની રકમ તો 1/3 જ આપી, પણ શબ્દ શું આપણે છે ભાઈ? શિવાની તેના ભાગના આવો શબ્દ વાપરે. જ્યારે નીરજની વાત કરીએ તો એ નીરજ તેના ભાગમાંથી, આ નો ના અને માંથી, આ બંનેમાં શું ફરક છે ને એ આપણે સમજવાનું. બહુ સારી રીતે ધ્યાનથી સમજીએ, ટેન્શન લેવાની જરૂર નથી.
તો જ્યારે નો આવે ત્યારે શું કરવાનું એ આપણે શીખી ચૂક્યા છીએ. આજે ફરીથી કહું, આ સિવાયનો ભાગ છે કેટલો? 1 1 2 અને આના 0 તો 1 અને 2 નો સરવાળો 3. 1/3 2/3 એ તમને ખબર છે. તો 1/3 1/3 જે આ છે એનો એના 1/3 ભાગ એટલે ગુણાકાર કરવાનો. 1/3 જે અહીંયા છે એ ગુણ્યા એનો ભાગ 1/3 એટલે આ બંનેનો ગુણાકાર કરીને જે રકમ આવે આ રકમ એ વિજયને આપશે. અને જ્યારે એવું લખ્યું હોય નીરજ તેના ભાગમાંથી 1/3 આપશે તો આ તો સીધે સીધું આટલું આપી જ દેવાનું. 1/3 પૂરેપૂરું આપી દેવાનું, ચિંતા જ નહીં કરવાની. તો આના માટે 1/3 વિજયને આપી દો. તો બે વસ્તુ, આ 1/9 આપી દેશે અને આ 1/3 આપી દેશે. ફરક શું છે બંનેમાં? અહીંયા એવું કીધું છે ભાગનો ભાગના, તો એનો ભાગ લખો, એનું 1/3 કરો એટલું આપવાનું. અને અહીંયા માંથી એટલે સીધે સીધું જ આટલું આપી દેવાનું, એનામાંથી આપી દીધું. પતિ ગણવાની જરૂર નહીં, ગુણાકાર કરવાની કોઈ જરૂર છે નહીં. આગળ શીખી ચૂક્યા છે એટલે બહુ ટેન્શનની વાત નથી. આ બંને ભેગા થાય એ વિજયને મળે, વિજયને આપવાના. તો આ 1/9 વત્તા 1/3 આ બંને આપણે વિજયને આપી દીધું. હવે આમાં એકદમ સહેલું છે. આ 9 છે, અહીંયા 3 જતા, 3 ને 9 કરવા હોય તો 3 વડે ગુણાકાર કરો 9 થઈ જાય એટલે નીચે સરખું થાય, નીચે સરખું થાય ઉપરનો સરવાળો થઈ શકે. ચોકડી ગુણાકાર કરીને કરવો હોય તો એ થાય, ટેન્શન નથી. તો 1/9 વત્તા 3/9 9 સરખા 3 ને 1 4 4/9 વિજય ના થાય. તો સાહેબ વિજયની રકમ ખબર પડી ગઈ મને, 4/9. તો વિજયનો ભાગ ખબર પડી ગઈ 4/9 અને આ બંનેનો ત્યાગ બી ખબર પડી ગઈ. આને 1/9 ત્યાગ કર્યો અને 1/3 ત્યાગ કર્યો. આમાં નીચે સરખું કર્યું તો વાત તો હરખી જ છે. કોણ કા 3 3 9 અને આટલો ત્યાગ કર્યો. તો જો 1/9 3/9 તો 9 સરખા કેન્સલ કરો. ત્યાગ કેટલો થયો? 1 અને 3 પ્રમાણ થયો ત્યાગ. તો 1 અને 3 એ ત્યાગનું પ્રમાણ કહેવાય. તો આ થઈ ગયું ત્યાગનું પ્રમાણ અને આ થઈ ગયો નવા ભાગીદારનો ભાગ. અને આ બે વસ્તુ મળે એટલે આપણે પાઘડીએ કરી શકીએ, બધું કરી શકીએ. તો જો 4/9 36,000 ગુણ્યા 4/9. તો એમાં વિજયની પાઘડીની રકમ કેટલી નવા પાઘડીમાં? તો જો 9 ચોક 36 ચોકું ચોકું 16,000 રૂપિયા વિજયની પાઘડીની રકમ થઈ ગઈ. અને એ રોકડમાં લાવે જેવું આપણને કહી દીધું, આટલા રૂપિયા રોકડા આપણી જોડે આવશે. હવે આવશે રોકડા એટલે આપણે શું કરીશું? બે ભાગીદારોમાં વહેંચીશું. કયા પ્રમાણમાં? ખાસ ત્યાગના પ્રમાણમાં. ત્યાગ છે જ નવી પેઢીની પાઘડી માટે. 16,000 ને 1/3 માં વહેંચી દઈએ. 1/3 માં વહેંચી દઈએ એટલે વહેંચતા તમને લોકોને આવડતું હશે. 16,000 ગુણ્યા 1 ભાગ્યા બંનેનો સરવાળો 4. 16,000 ગુણ્યા 3 ભાગ્યા 4 ચોકું ચોકું 16. 4,000 ગુણ્યા 1 એટલે 4,000 ચોકું ચોકું 16. 4 તરી 12,000 આના 4,000 નાના 12,000 પતી ગઈ ભાઈ. હવે ખાસ આટલા રોકડા આવે છે પાઘડીના. રોકડ ખાતે ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 16,000 રૂપિયા. આ 16,000 ની વહેંચણી આપણે અહીંયા કરી દેવાની. 4 અને 12 ના ક્રમમાં 4,000 અને 12,000 રૂપિયા. સામે લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. સાહેબ પાઘડીનું પ્રીમિયમ કેમ આવે તમને ખબર છે? હવે શીખવાડવાની કોઈ જરૂર છે નહીં. અને જો અમુક છોકરાઓ પહેલી વખત આ લેક્ચર જોતા હોય તો આગળના પહેલા 7 લેક્ચર જોઈ લેજો, પછી કહેજો આ કેમ થયું. ચલો આગળ જોઈએ. તો આ રકમ આપણી પૂરી થઈ ગઈ. તો ત્યાગનું કામ જે હતું એ હવે છે નહીં.
તો હવે જે આપણે કરવાનું છે એક જ વસ્તુ બાકી રહી, આ પાઘડી કેટલી લાવશે વિજય, પણ એની પહેલા જે પાકા સળિયામાં વસ્તુ રહી ગઈ છે એ વસ્તુ આપણે જોઈ લઈએ. તો પાકા સળિયામાં મિલકત લેણા બાજુ પહેલું આપ્યું છે પાઘડી, 27,000 રૂપિયા પાઘડી આપી છે. સાહેબ સિમ્પલ છે, 27,000 ને અહીંયા વેચી મારો ભાગીદારોમાં 1 અને 2 ના પ્રમાણમાં. ખાસ જો પાઘડી ખાતે 27,000 ની ગણતરી બતાવું છું તો પાછળ 27,000 ગુણ્યા 1 ભાગ્યા 3, 27,000 ગુણ્યા 2 ભાગ્યા 3. 1 અને 2 નું પ્રમાણ છે એટલે 1 અને 2 ના પ્રમાણમાં વેચવાનું. 9 તરી 27, 9,000 રૂપિયા. 9 તરી 27, 9 દુ 18,000. વધ્યું તો અહીંયા લખો 9,000, અહીંયા લખો 18,000. કેમ ઉધાર બાજુ? સાહેબ મિલકત લેણા એટલે ઉધાર બાજુ, મૂડી દેવા એટલે જમા બાજુ. જમીન મકાન થઈ ગયો, યંત્રો થઈ ગયા, યંત્રો પછી આપ્યું સ્ટોક, સાહેબ એથી થઈ ગયો. પછી દેવાદારો, સાહેબ દેવાદારો લખવાનું રહે, લખી નાખો. દેવાદારો કેટલા? 30,000 રૂપિયા આપે. લેણી ઊંડી, સાહેબ એ બી બાકી. ₹10,000. પછી રોકડ 20,000. રોકડની ચિંતા નહીં કરવાની, રોકડ ખાતામાં બાકી આગળ આવે. ₹20,000 રકમ આપેલી લખી નાખી. મિલકત લેણા બાજુ બધું પતી ગયું, કઈ કોઈ પણ વસ્તુ બાકી રહેતી નથી. આગળ જઈએ મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ પહેલું જ મૂડી શિવાની ને નીરજ 1,00,000 ને 1,50,000 ફરી બાકી આગળ આવ્યા. પણ આ લખીશું જમા બાજુ. મૂડી દેવા એટલે જમા 1,00,000 અને 1,50,000. એટલે અહીંયા આપણે મૂડી દેવાની પતિ, મૂડી પતિ. નફા નુકસાન ખાતું. હવે નફા નુકસાન ખાતાની વહેંચણી કરતો. નફા નુકસાન ખાતાની અંદર રકમ આપેલી છે 9,000. પછી રીતે 7,000, 27,000 ની વહેંચણી કરી એટલે 9,000 ની વહેંચણી કરવાની. 1 ભાગ્યા 3, 3 તરી 9, 3 એકા 3, 3,000 રૂપિયા. 3 તરી 9, 3 દુ 6, 6,000 રૂપિયા. તો 3 અને 6 આપણે લખી નાખીએ. પછી આગળ આપ્યું છે સામાન્ય અનામત. સાહેબ સામાન્ય અનામત બી વેચી દો. સામાન્ય અનામત છે 15,000 રૂપિયા. તો સામાન્ય અનામત ની વહેંચણી કરીએ. 15,000 છે. 15,000 ગુણ્યા 3, 1 ભાગ્યા 3. 15,000 ગુણ્યા 2 ભાગ્યા 3, 5 15, 5,000, અહીંયા 10,000. પતી ગઈ રકમ પૂરું. આગળ શું આપ્યું છે? લેણદારો. સાહેબ લેણદારો એમને લેણદારો આપેલા છે આપણે 25,000 રૂપિયા. તો 25,000 રૂપિયા એમને કાલખાત અનામત સાહેબ લખાઈ ગઈ. પતી ગયું બધું A to Z, બધી આઈટમો પૂરી. હવે સાહેબ એક જ બાકી રહ્યું ઓલું વિજય કેટલા લાયો, લાઈએ એ વિજય, ટેન્શન ના. અહીંયા પેલા બંધ કરી, અહીંયા 3,000, અહીંયા 12,000. બીજો કઈ ગડબડ રહી ગઈ શું? 10,000 નો ફાયદો થઈ ગયો. આ થઈ ગયો. આ વધારો બાકી ગયો. જો જમીન મકાન વધારો 15,000 રૂપિયા. ફાયદો જો કે નહીં? જમીન મકાન લગાવો. એક ગાલકાતમાં ફાયદો છે ને એક જમીન મકાનમાં ફાયદો છે. તો બંને ફાયદા લખવાના બાકી. બંનેનો સરવાળો કરો એટલે 18,000 રૂપિયા. અહીંયા પણ 18,000. આ 18 માંથી 12 બાદ કરો 6,000. આ 6,000 ને શિવાની નીરજમાં 1 અને 2 ના પ્રમાણમાં વેચો એટલે અહીંયા આવશે 2,000, અહીંયા આવશે 4,000. લખીશું શિવાની અને નીરજ ના મૂડી ખાતે. બંને જાદો ક્રોસ નીચે 2,000, 4,000. નામ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. સાહેબ રોકડ ખાતું તો બંધ નહીં થાય, કારણ કે આ હજી વિજય કેટલા લાવશે એ તો ખબર હોય ને. કોઈ ટેન્શન નહીં.
અત્યારે આપણે શિવાની નીરજને બંધ કરી દઈએ. એ બંધ થશે એટલે આપણને બીજી માહિતી મળશે. તો આ 1,04,000, 3,000, 5,000 ને 2,000, 5, 6, 7, 8, 9, 10, 1,10,000, 14,000. 1,14,000 રૂપિયા આપણો સરવાળો છે, જે આપણે લખીશું. 1,14,000 રૂપિયા અહીંનો સરવાળો. એવી રીતે બીજો આ 50, એક 50 સાઈડમાં રાખો. પહેલા આ બધા નાના નાના પૂરા કરો. 6 4 10, 10 ને 10 20, 20 ને 10 30 ને 32. આ 50 ને 32 કરો. 60 70 80 ને 82, 1,82,000 રૂપિયા બીજાનો સરવાળો થયો. 1,82,000 રૂપિયા બીજાનો જે સરવાળો અહીંયા જે અહીંયા લખવાનો 1,14,000, 1,82,000. આ 14 માંથી 9 બાદ કરો. 5,000, 1,05,000. આ 82 માંથી 18 બાદ કરો તો 1,82,000 માંથી 18,000 બાદ કરો 1,64,000. કારણ કે બાકી આગળ લઈ ગયા. તમને બધાને ખબર છે બાકી આગળ લઈ ગયા આ રીતે શું થાય. પણ આ તો બેની જ મળી, વિજયની બાકી. તો હવે યાદ કરાવું છું, હંમેશા યાદ રાખો, પ્રવેશનો ક્યારે બી દાખલો ગણતા હો અને તમને એમ કે ચોખ્ખી મિલકતના 50% લાવે. ચોખ્ખી મિલકતનો અર્થ શું થાય એ સમજો. તમને બીજો અર્થ શીખવાડું. ચોખ્ખી મિલકતનો બીજો અર્થ શું થાય? ચોખ્ખી મિલકતમાં બીજો અર્થ આપણે અહીંયા લખી રહ્યા છીએ, કુલ મૂડી. આ ત્રણે ત્રણ ભાગીદારની જે કુલ મૂડી છે એને કહેવાય ચોખ્ખી મિલકત. બીજું નામ, પ્રવેશનો દાખલો કરતા હોય ત્યારે કુલ મૂડી લખી જ નાખવાનું. હવે કુલ મૂડી કરતી વખતે 1,05,000 વત્તા 1,64,000 વત્તા ખબર નહીં થાય ત્રીજાનું તો બીજાનું તો શોધવાનું. પણ ટેન્શન નહીં લેવાનું. આપણને એવું કીધું છે કે આ કુલ મૂડીના 50%. સાહેબ કુલ મૂડી ક્યાં કીધું છે? ચોખ્ખી મિલકત કીધું. આ ચોખ્ખી મિલકત બરાબર આ જ છે. આજ આપણી ચોખ્ખી મિલકત, કુલ મૂડી બધું સરખું. એટલે આના 50% આ છે. તો સાહેબ બાકીના 50% આ બે ના હોય? સિમ્પલ. જો આના 50% લાવતો હોય તો આના બાકીના જે રહે એ 50% છે ને, કારણ કે આ બધાનો સરવાળો 100% છે. તો આ બંને ભેગા કરી દો એટલે આપણને ટેન્શન લે નહીં. 2,70,000 રૂપિયા એ થયા આપણા આ બેની મૂડી. આ 50% છે તો બાકીની 50 એટલે આની આટલી આટલી યાદ આવશે. એટલી ને એટલી મૂડી એ પોતે સિમ્પલ. કારણ કે આ 40% હોત તો આ 60%, એટલે આ 60% હોત તો આ 40% હોત તો 40% આટલા તો 60% એ કેટલા શોધી કાઢવાના. અહીંયા તો કે 30 આ 30% કીધું હોય તો આ 70% કહેવાય. આ બંનેનું ભેગું થઈને 70%. 70 આટલા તો 30 કેટલા એટલા લાવે. બસ પતી ગયો દાખલો પૂરો. બે એટલા જ આવશે તો લખી જ નાખવાનું અહીંયા. આટલી રકમ એ લાવશે અને સામે લખવાનું શું? રોકડ બેંક ખાતે આટલા લાવશે. આની ક્રોસ અસર ઉપર આપી દો. વિજયના મૂડી ખાતે બધું. તો અહીંયા આપણું 100% દાખલો પૂરો. બધા ખાતા બંધ કરી શકાય. હવે તો વિજયથી બંધ કરી શકાય અને રોકડથી બંધ કરી શકાય. તો પહેલા વિજયનું ખાતું બંધ કરી દો. લખેલું જ છે એટલે. બાકી આગળ લઈ ગયા મળી ગયા. ક્રોસ જવા તો જમા બાજુ પણ જમા સાહેબ આમાં ઊંધું હોય અહીંયા હોય એટલે અહીંયા લખો 1,05,000 1,64,000 2,70,000. નામ લખી નાખું શિવાની, નીરજ, વિજય. આ બધાની શું છે? મૂડી.
આ બધી મૂડીનો જ્યારે તમે સરવાળો કરો તો તમારો જે જવાબ આવશે 5,38,000 રૂપિયા. સાહેબ રોકડ બાકી, રોકડનું શું કરવું છે? સરવાળો કરવાનો, બીજું શું કરવાનું? કરવા માટે રોકડ ખાતાનો સરવાળો એટલે ખબર પડે કેટલા છે. તો રોકડમાં 20,000 છે, 16,000 છે, 2 × 80 3,05,000 રૂપિયા સરવાળો થાય. $3,05,000 બાકી અગર લઈ ગયા ક્રોસ ઉધાર બાજુ, પણ ઉધાર અહીંયા છે, અહીંયા લખો રોકડ બેંક જે લખવું હોય જે આપ્યું હોય જે લખવું હોય નહીં. ચલો સરવાળો કરીએ, મજા લઈએ. પાક્કું સરવૈયામાં 5,38,000 5,000 ને 25,000. ઓકે પરફેક્ટ સરવાળો કરો. 5,68,000 રૂપિયા જવાબ. આ બાજુ સરવાળો કરીએ. 1,65,000 બરાબર છે, 40 છે તો કે બરાબર છે, 18 છે બરાબર છે, 10,000 આવ્યા, 30,000 ને 3,5 પરફેક્ટ સરવાળો પરફેક્ટ સેમ 5,68,000 રૂપિયા. દાખલો પૂરો. દાખલાની સાથે સાથે કમલસરનું ચેપ્ટર નંબર 5 પૂરું. એની સાથે સાથે કમલસરનું પૂરું પણ તમારું બાકી. બધા દાખલા ગણવાના, ડિફિકલ્ટી પૂછવાની, ડિફિકલ્ટી સોલ્વ થાય તો ચેપ્ટર પૂરું. એક વસ્તુ છોડી દીધી આદત પ્રમાણે, પૂછશો તો શીખવાડીશ, નહીં તો કર બાય. મળીએ છે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે.